મજામાં? સરસ. આજે એક નવો ટોપિક શીખીએ જેમાં પાઘડી જાતે શોધવાની હોય, એટલે કે પાઘડી આપી ન હોય. રકમ સમજીએ. વિડિયો નંબર 14, દાખલા નંબર 4 નો 11. ઈ, જી અને ઈ ની મૂડી અનુક્રમે 80000 અને 60000 છે. તેઓ બી ને 1/4 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. કોણ આવ્યું ધંધામાં? બી. બી ની મૂડી ભાગ આપ્યો છે. બી મૂડી તરીકે ₹50,000 રોકડા લાવે છે. પાઘડીની ગણતરી કરી જરૂરી આમ નોંધ લખો. અહીં ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ = 1. જૂનું પ્રમાણ આપ્યું નથી. દેખાય છે? તો જૂનું પ્રમાણ ન હોય તો ત્યાગનું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને કેવું ગણાય? સરખું. 1/2 1/2. આગળ સમજીએ. બી ની મૂડીને આધાર તરીકે ગણતા કુલ મૂડી શોધીએ. એટલે કે જી ઈ બંનેની મૂડી આપી છે. હા કે ના? તો પેઢીની કુલ મૂડી કેટલી? અહીં લખ્યું છે તેઓ બી ને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. બી મૂડી તરીકે 50,000 કેટલા લાવ્યો? રોકડા લાવે છે. તો બી ની મૂડીને શું ગણીએ? આધાર. 1/4 બી નો ભાગ કેટલો છે? 1/4. 1/4 ભાગે કેટલા લાવ્યો? 50,000. તો પેઢીનો ભાગ કેટલો? 1 ભાગે કેટલા? તો 50,000 ગુણ્યા 1 ભાગ્યા 1/4. અંશનું ક્યાં ગયું? છેદમાં. તો 50,000 ગુણ્યા 4 ભાગ્યા 1. તો પેઢીની કુલ મૂડી કેટલી આવી? 2 લાખ. એમાંથી બાદ કરો ભાગીદારની મૂડી. તો જી ની મૂડી છે 80000, ઈ ની મૂડી છે 60000, બી ની મૂડી આપી છે 50,000. તો કુલ મૂડી 2 લાખ પેઢીની કુલ મૂડી. તો ભાગીદારની મૂડી કેટલી? 1,90,000. તો વધારાની મૂડી એ શું ગણાશે? ધંધાની કુલ પાઘડી. ચલો, ધંધાની કુલ પાઘડી કેટલી આવી? તો કે વધારાની મૂડી હોય 2 લાખમાંથી 1,90,000 ગયા તો વધારાની મૂડી કેટલી આવી? 10,000. એના આધારે બી ના ભાગની પાઘડી સૂત્ર ખબર જ છે, કુલ પાઘડી ગુણ્યા બી નો ભાગ. કુલ પાઘડી 10,000, બી નો ભાગ 1/4 એટલે કે 25,000. રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવતો નથી. ક્યાંય કીધું ની પાઘડી રોકડમાં લાવશે? ના. તો શું માંગ્યું હતું? પાઘડીની ગણતરી કરી જરૂરી આમ નોંધ. તો પાઘડી પણ મળી ગઈ, બી ના ભાગની પાઘડી પણ મળી ગઈ. લખી લઈએ હિસાબી આમ નોંધ. ચલો, હિસાબી આમ નોંધમાં પહેલી જૂની પાઘડી આપી છે તો કે ના. મૂડી તરીકે કેટલા લાવ્યો રોકડા? 50,000. તો પહેલી આમ નોંધ રોકડ ખાતે ઉધાર 50,000 તે બી ના મૂડી ખાતે 50,000 બાબત છે મૂડી રોકડમાં લાવ્યો તેના. ચલો, ક્લિયર? બીજા નંબરે શું કહે છે? પાઘડી શામાં લાવે છે? તો કે રોકડમાં લાવતો નથી. તો આપણને ખબર છે લાભ લેનાર ખાતે ઉધાર, ત્યાગ કરનાર ખાતે જમા. કોણ ત્યાગ કરશે? જી અને ઈ. કોને લાભ થશે? બી ને. તો બીજી આમ નોંધ બી ના મૂડી ખાતે ઉધાર 2500 તે પહેલું કોણ છે? જી ના મૂડી ખાતે 2500 ગુણ્યા 1/2 1250 તે ઈ ના મૂડી ખાતે 2500 ગુણ્યા 1/2 1250. બાબત છે પાઘડીની અસર મૂડી ખાતે આપી તેમ. તો નવું શું હતું બેટા? તો અત્યાર સુધી બધા દાખલામાં આપણને એવું કહી દેતા હતા કે પાઘડીનું પુનઃમૂલ્યાંકન આટલા રૂપિયા. અહીંયા પાઘડીનું પુનઃમૂલ્યાંકન આપ્યું નથી. આપણે જાતે જ શોધ્યું અને પછી શું કરી? હિસાબી નોંધ. લખવા માટે સ્ક્રીનશોટ લઈ લો, પછી નેક્સ્ટ વાત કરીએ.
સેમ દાખલો સેમ પોઈન્ટ. દાખલા નંબર 12. જે વસ્તુ અગાઉ 11 માં શીખ્યા એટલે કે 11 નંબરના દાખલામાં શીખ્યા એ જ વસ્તુ 12 નંબરના દાખલામાં છે. રકમ માટે ચોપડી ધ્યાનમાં રાખશું. શું કહે છે રકમ? તો રકમ વાંચીએ આપણે સૌથી પહેલા અને સમજીએ. R C અને B 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા કોણ છે? ભાગીદારો. તેઓની મૂડી અનુક્રમે 1,60,000 અને 50,000 છે. તે દિવસે પેઢીના ચોપડે અનામતની બાકી આપી છે 90,000. P ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. P મૂડી પેટે રૂપિયા 1,80,000 રોકડા લાવ્યો. નવો ભાગ RC અને P નો 2:1:1:2 છે. પાઘડીની ગણતરી કરી આમ નોંધ લખો. સેમ પોઈન્ટ, ખાલી ફક્ત નવું શું આવ્યું? તો કે સામાન્ય અનામતનો પોઈન્ટ. તો ગણતરી કરીએ સ્ટેપ બાય સ્ટેપ. શું થાય છે? તો સૌથી પહેલા શોધીએ પેઢીની મૂડી. શું શોધીશું? પેઢીની મૂડી. પેઢીની મૂડી કઈ રીતે મળશે? તો કે પેઢીની મૂડી માટે કોને આધાર લઈશું? P ની મૂડીને આધાર તરીકે લેતા. કોની મૂડીને આધાર ગણીશું? P ની મૂડીને. ચલો, P ની મૂડી આધાર તરીકે લેતા એટલે કે એના આધારે શોધવાનું. P નો ભાગ કેટલો હતો? તો કે P નો ભાગ 2/6. તો 2/6 એ મૂડી કેટલી લાવ્યો તો? તો કે રૂપિયા 1,80,000. P ની મૂડી કેટલી હતી? 1,80,000. પેઢીનો ભાગ કેટલો? તો કે પેઢીનો ભાગ 1. તો મૂડી કેટલી? તો મળી જશે 1,80,000 ગુણ્યા 1 ભાગ્યા 2/6. છેદમાં છે એને અંશમાં લઈ લઈએ. 1,80,000 ગુણ્યા 1 ગુણ્યા 6 ભાગ્યા 2 કરો કેલસીથી એટલે તમને મૂડી મળી જશે 5,40,000. શું આવી ગયું? તો કે પેઢીની કુલ મૂડી. હવે કુલ મૂડીમાંથી બાદ કરી દઈએ. જેમ અગાઉ બાદ કર્યું એ જ રીતે જૂના ભાગીદારોની મૂડી. ચલો, જૂના ભાગીદારો કોણ હતા? તો કે R. એની મૂડી કેટલી છે બેટા? 1,00,000. બીજું કોણ હતું? C. એની મૂડી કેટલી છે? 60,000. ત્રીજા નંબરે કોણ છે? B. એની મૂડી કેટલી છે? 50,000. તો કુલ કેટલા થયા? ભાગીદારોની જૂની મૂડી 2,10,000. ત્યારબાદ સામાન્ય અનામત બાદ કરો. આપ્યું છે સામાન્ય અનામતની બાકી કેટલી હતી? તો કે 90,000. અને લાસ્ટમાં નવા ભાગીદારની મૂડી. નવો ભાગીદાર P ની મૂડી. નવા ભાગીદાર P ની મૂડી કેટલી હતી? 1,80,000. જે વધ્યું એ પેઢીની શું ગણાશે? પાઘડી. ચલો બાદ કરી દો. તો કે 2,10,000 બાદ કરો, 90,000 બાદ કરો, 1,80,000 બાદ કરો તો વધેલી રકમ 60,000 એ પેઢીની શું થઈ જશે? પાઘડી. પેઢીના પાઘડીના આધારે P ના ભાગની પાઘડી શોધી કાઢો. P ના ભાગની પાઘડી કઈ રીતે મળે? તો કે પેઢીની પાઘડી, પેઢીની કુલ પાઘડી ગુણ્યા P નો ભાગ. ચલો, પેઢીની કુલ પાઘડી કેટલી છે? 60,000. એમાં P નો ભાગ કેટલો હતો? 2/6. તો જવાબ આવશે 6 ગયા 20,000. ઓકે, શું શોધવાનું થશે? તો કે જૂનો ભાગ પણ આપ્યો છે, નવો ભાગ પણ આપ્યો છે. માટે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. કોણ છે જૂના ભાગીદારો? R, C, B. ચલો, જૂનો ભાગ કયો છે? તો કે 3/6.
2/6 1/6 માઈનસ 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 નવો ભાગ કયો છે તો કે 2/6 1/6 1/6 છેદ સરખા જ છે 6 6 6 3 માંથી 2 ગયા તો કે 1/6 2 માંથી 1 ગયા તો કે 1/6 1 માંથી 1 ગયા તો કે 0 તો આપણને મળી ગયું ત્યાગનું પ્રમાણ 1/6 જેમ 1/6 કોણ ત્યાગ કરશે તો કે R અને C 1/1 ક્લિયર હિસાબી નોંધ લખી નાખીએ જૂની પાઘડી આપી છે તો કે ના સીધે સીધી નોંધ ક્યાંથી થશે તો કે મૂડીથી કેટલી લાવ્યો તો મૂડી P મૂડી તરીકે કેટલા લાવ્યો બેટા 1,80,000 પહેલી આમ નોંધ રોકડ ખાતે ઉધાર 1,80,000 તે P ના મૂડી ખાતે 1,80,000 બાબત જે P તેના ભાગની મૂડીની રકમ રોકડમાં લાવ્યો તેના ઓકે ચલો હવે સામાન્ય અનામત તો કે સામાન્ય અનામતની કઈ બાકી હોય આપણે અગાઉ શીખીને આયા અનામતની બાકી કઈ હોય તો કે જમા બાકી હોય ફાળવવી એટલે શું કરવાનું ઉધાર થશે શું લખશું તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર 90,000 તે R ના મૂડી ખાતે ચલો મૂકો 90,000 ગુણ્યા 3/6 તે C ના મૂડી ખાતે 90,000 ગુણ્યા 2/6 ત્યારબાદ કોણ આવ્યું B તો તે B ના મૂડી ખાતે 90,000 ગુણ્યા 1/6 જેમ પાઘડીની બાકી ગઈ હોય ઉધાર બંધ કરીએ તો જમા એવી જ રીતે સામાન્ય અનામતની બાકી જમા હોય બંધ કરો એટલે ઉધાર થશે કેલ્સીડી કરો 45,000 30,000 15,000 બાબત જે સામાન્ય અનામત જૂના પ્રમાણમાં ફાળવણી કરી તેમ યાની કે સામાન્ય અનામતની જૂના પ્રમાણમાં શું કરે ફાળવણી ચલો સામાન્ય અનામત પછી કોણ છે તો કે જૂની પાઘડી આપી નથી સામાન્ય અનામત પછી સીધે સીધી પાઘડી કોને પર લાભ થયો તો કે લાભ લેનાર કોણ હતો P કેટલી પાઘડી લાવ્યો 20 કોણ લઈ જશે R અને C સિમ્પલ તો લખી નાખીએ લાભ લેનાર ખાતે ઉધાર P ના મૂડી ખાતે ઉધાર 20,000 તે R ના મૂડી ખાતે ત્યાગનું પ્રમાણ સરખું જ છે 10,000 તે C ના મૂડી ખાતે બાબત જે પાઘડીની અસર મૂડી ખાતે સીધે સીધી આપી તેમ ક્લિયર સેમ પોઈન્ટ સેમ વસ્તુ હતી અગાઉનો અને આ બંને દાખલો લખવા માટે સ્ક્રીનશોટ પાડી